હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે અમારે બનાવવાની છે સિંગ મને બહુ ભાવે છે, એટલે ખારી સિંગ. આ દાણામાંથી આપણે જે બનાવીને જો આમાંથી. તો એના માટે મેં અહીંયા ગરમ પાણી ગેસ ઉપર મૂકી દીધું છે અને એમાં 2 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે. અને હવે આ સિંગ છે ને એને આપણે નાખી દેવાની છે એમાં. તો હું તમને બતાવું છું. જો મિત્રો, આટલી સિંગ દાણા છે અને એને હવે આ ગરમ પાણી મેં અહીંયા મૂક્યું છે ગેસ ઉપર. તો એમાં મીઠું નાખેલું છે અને હવે એમાં નાખી દઈશ, ગરમ થોડું થઈ જાય ને એટલે. તો જો મિત્રો, પાણી થોડું ઉકળી ગયું છે એટલે એમાં આપણે આ સિંગદાણા એડ કરી દેવાના છે. જો પછી થોડીક વાર રહેવા દેવાનું છે. પછી આપણે એને આ ઝારાની મદદથી ભર્યો ઝારો આપી, અહીં ઝારો છે 1 મિનિટ. જો નાખી દીધા છે. પછી આપણે આવો ઝાડો હોય ને એની મદદથી આપણે કાઢી લઈશું બહાર. પરબારા નહીં, હજી થોડીક વાર રહેવા દઈ. કમો 5 મિનિટ જેવું રહેવા દઈ, પછી કાઢીએ. મિત્રો, આને 5 મિનિટ રાખવાનું છે, પણ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને પછી આપણે એને 5 થી 10 મિનિટ સુધી આમને ગરમ પાણીમાં રહેવા દેવાના છે. તો મિત્રો, હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ગેસની ફ્લેમ તો બંધ છે. તો એને હું કાઢી લઉં છું. હવે ઝાડાની મદદથી આપણે કાઢી લેવાનું એના ચમડાથી. આ રીતના કાઢી લેવાનું, આ રીતના ભાતિયામાં. જો અહીંયા હું કાઢું છું. ભાતિયામાં આ રીતના કાઢી લેવાનું. આપણે એને ઝારામાંથી કાઢી લીધું ત્યાર પછી એને આપણે આ રીતના પેપરમાં યા તો તમે કોઈ કોટનના કપડામાં સૂકવી દેવાના છે. 15 થી 20 મિનિટ સૂકવી દેવાના. પછી આપણે એને મીઠામાં શેકશું. મિત્રો, હવે એક કઢાઈ લીધી છે ને એની અંદર નાખ્યું છે આ મીઠું અને એને આપણે 5 થી 10 મિનિટ સુધી એમનેમ પહેલાં શેકવાનું છે. અને પછી આ સિંગદાણા છે એ હવે એકદમ સુકાઈ ગયા છે, કોરા થઈ ગયા છે. એને આપણે આ મીઠામાં એડ કરીશું. પહેલાં 5 મિનિટ 10 મિનિટ જેટલું મીઠાને શેકાવા દઈએ. જો મિત્રો, હવે મેં એમાં થોડા દાણા એડ કર્યા છે. એડ કરતો જવાના છે આપણે થોડા. અને પછી એને સતત આમ ચલાવતું રહેવાનું છે. અને નકર એ સિંગદાણા હોય ને એ બળી જાય આપણે. તો ફાઇનલી મિત્રો, હવે અમારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, આ ગરમા ગરમ સિંગ. હજી તો બા મારો હાથ બળી ગયો. ગરમા ગરમ સિંગ છે, સરસ મજાની કડક થઈ ગઈ છે. પતરા પણ ઉકળી શકે એવી. જો પતરું ઉફાડીને બતાવું, થઈ ગઈ છે ને. ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે, હેલ્ધી. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે ક્યારેય ઘરે સિંગ આવી રીતના બનાવી છે કે નહીં. મળીશું એક નવા બ્લોગમાં. આવજો.